જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ઓક્ઝિલરી ઇક્વેશન ઓફ રિયલ એન્ડ ઇક્વલ ડિસ્ટન્સ. રેડી, પેલું આપણે રિયલ એન્ડ ડિસ્ટન્સ જોયું હતું, એના પછી આપણે રિયલ એન્ડ ઇક્વલ જોયું. રેડી, હવે આપણે નંબર જોઈએ. શું કહેવા માગે કે 2 નંબર ઉપર, તો કે વેન 2 roots of auxiliary equation are complex number. એટલે કહેવા શું માંગ્યા આપણે કે 2 રૂટ્સ ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન આર કોમ્પ્લેક્સ નંબર. કે બે એવી વસ્તુ લેવાની છે કે 2 રૂટ્સ, કે એમાં કોમ્પ્લેક્સ નંબર લેવાનું છે આપણે. કોમ્પ્લેક્સ નંબર એટલે આલ્ફા પ્લસ આઈબી હોય કે આલ્ફા માઇનસ આઈબી હોય, એ રીતના બે નંબર આલ્ફા હોય એટલે એવી રીતના. તો આપણે જોઈએ આવીને લેટ એફ ઓફ dy ઇઝ ઇક્વલ ટુ 0 બી given equation. Suppose the roots of auxiliary equation f of d is equal to 0 are two complex number. એટલે કહેવા શું માગે કે લેટ એફ ઓફ dy ઇઝ ઇક્વલ ટુ, આ શું છે આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ હાયર ઓર્ડરનું ઇક્વેશન છે. રેડી, આપણે બીજી ઇક્વેશન સપોઝ ધી રૂટ ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન, આનું ઓક્ઝિલરી ઇક્વેશન શું થાય, વાય સામાન્ય બાજુ જાય એટલે 0 થઈ જાય, એટલે આપણે આ મળ્યું આર 2 કોમ્પ્લેક્સ નંબર. આના ઉપર આપણે બે કોમ્પ્લેક્સ નંબર ગોતવાના છે. રેડી, તો કે સપોઝ રૂટ આર m1 ઇઝ ઇક્વલ ટુ अल्फा प्लस आई बी कही दिए एन m2 इज इक्वल टू अल्फा माइनस आई बी कही दिए अपने वेर बीटा इज इक्वल टू नॉट इज इक्वल टू 0. आ अल्फा प्लस आई बीटा से ने एन m2 इज इक्वल टू अल्फा माइनस आई बीटा से 0 न हो चाहिए. पहली बात ये कही थी कि बीटा 0 लेवाना था. ध let us find the complete solution of f of dy is equal to 0. આપણે કમ્પ્લીટ સોલ્યુશન એક લીધું. રેડી, એના પર આપણે જોવાનું છે કે f of dy is equal to 0. તો એમાં શું કીધું કે કમ્પ્લીટ સોલ્યુશન. રેડી, એટલે શું કહે તો કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ઉપરથી આપણે ગોતીએ. અને હું આપણે આગળ ગોતતા કે આપણે કિંમત આપણે ઇક્વેશન ઉપરથી ગોતતા, એમાં આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન આપણે ગોતતા હતા કે C1 વાળું. રેડી, પદ એટલે એ જ રીતના આપણે આમાં કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ઉપરથી ગોતશું. તો કોમ્પ્લિમેન્ટરી ફંક્શન આપણે શું છે, કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ઇઝ ઇક્વલ ટુ વાય. રેડી, વાય ઇઝ ઇક્વલ ટુ શું થતા C1 e રેઝ ટુ m1x પ્લસ C2 e રેઝ ટુ m2x. આપણે શું છું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન કહેલું છું રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ રૂટનું. હવે આપણે ગોતીએ આગળ કે C1 e રેઝ ટુ m1 આપણે કીધું. રેડી, અહીંયા ને m2 કીધું. તો m1 c ના બરાબર આપણે શું લેવાનું કીધું, આલ્ફા પ્લસ આઈબી ઇન્ટુ એક્સ પ્લસ C2 e રેઝ ટુ m2 બરાબર શું કીધું, આલ્ફા માઇનસ આઈ બીટા ઇન્ટુ એક્સ. આપણે આ કિંમત મૂકી. હવે આપણે જ્યાં એ એક્સ છે એને આપણે મલ્ટીપ્લાય કરી દઈએ. રેડી, ને બધા પદને જુદું કરી દઈએ આપણે. એટલે C1 e રેઝ ટુ આલ્ફા એક્સ ઇન્ટુ e રેઝ ટુ આઈ બીટા એક્સ આ રીતના આવશે, પ્લસ C2 e રેઝ ટુ अल्फा इंटू एक्स अल्फा इंटू एक्स इंटू ई रेस टू माइनस
આ ઇન્ટુ છે ઇન્ટુ આઈ બીટા એક્સ આ રીતના મળ્યું આપણે। હવે આમાં કોમન શું નીકળે પહેલી વાત તો એ આવે। હવે આ સોલ્યુશન આપણે મળ્યું રેડી। તો એમાં કોમન આપણે શું નીકળે કે આ કે ઈ રેસ ટુ આલ્ફા એક્સને કોમન કાઢી લઈએ। ઈ રેસ ટુ આલ્ફા એક્સ કોમન નીકળે તો વધ્યું C1 ઈ રેસ ટુ આઈ બીટા એક્સ પ્લસ આમાં C2 આ તો નીકળી ગયું એટલું C2 ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ આઈ બીટા એક્સ એટલું વધ્યું। હવે આપણે આ ઈ રેસ ટુ છે રેડી પદમાં ઈ રેસ ટુ આઈ છે ઈ રેસ ટુ આઈ છે તો આપણે એને આપણે સિસના ફોર્મમાં લઈ લઈએ એટલે કોસના ફોર્મમાં લઈ લઈએ આપણે કોસના ફોર્મમાં લઈ લઈએ એટલે ઈ રેસ ટુ આલ્ફા એક્સ। હવે C1 ના C1 એમ રહે ઈ રેસ ટુ આઈ બરાબર આપણે શું લઈએ કે સિસ મીન્સ કે કોસ જ થાય કોસ સિસને આપણે કોસ કહીએ રેડી એટલે સિસ બીટા એક્સ પ્લસ C2 આના બરાબર શું લેવું આના બરાબર આપણે લેવું પડશે ને કંઈક એના બરાબર પર સિસ લઈ લઈએ આપણે સિસ બીટા એક્સ રેડી આવી રીતના એને આપણે માઇનસ કહેવું અહીંયા આપણે આઈ આવશે આઈ બીટા એક્સ એટલે હવે આપણે કહી દઈએ એને ઈ રેસ ટુ આલ્ફા એક્સ C1 સિસ છે એટલે કોસ છે કોસ છે બંને એસ પ્લસ એસ તો શું થાય એનું તો કે C1 રેડી એટલે આપણે કોસમાં જ રાખીએ સિસમાં નથી રાખતા કોસ બીટા એક્સ પ્લસ આઈને કોસના એટલે આઈ આગળ આવી જશે આઈ સાઇન બીટા એક્સ પ્લસ આનામાં C2 કોસ બીટા એક્સ માઇનસ કોસ આઈ સાઇન બીટા એક્સ એટલે એસ પ્લસ એસ તો કે શું થાય એસ પ્લસ એસ ને એસ સી પ્લસ એસ એટલે સી પ્લસ સી કીધું અહીંયા કે સી પ્લસ સી તો શું મળ્યું ને શું મળે તો કે સી પ્લસ એસ મળે ને સી માઇનસ એસ મળે એટલે એ રીતના મળે આપણે એટલે હવે ઈ રેસ ટુ આલ્ફા એક્સ કહી દઈએ એને આપણે હવે આમાંથી કોમન શું નીકળે કોસ બીટા એક્સ રેડી એટલે C1 પ્લસ C2 આવી રીતના ને કોસ બીટા એક્સ આવી રીતના આવશે પ્લસ આમાંથી આઈ સામાન્ય કાઢીએ આઈ C1 માઇનસ C2 કારણ કે આ તો બેમાં મલ્ટીપ્લાયમાં આખામાં છે એટલે C1 માઇનસ C2 એમાં કોમન કાઢી લઈને સાઇન બીટા એક્સ કોમન નહીં કરશે। હવે આપણે આગળ જોઈએ કે C1 પ્લસ C2 છે ને C1 માઇનસ C2 છે એટલે ઈ રેસ ટુ એક્સ આલ્ફા એક્સ એ તો એમનું કોમન બરાબર છે। હવે આપણે આને કહી દઈએ ટેકિંગ C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ એ કહી દઈએ એન્ડ C1 માઇનસ C2 ઇઝ ઇક્વલ ટુ બી કહી દઈએ આપણે એટલે આમાં શું કીધું C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ એ તો કે એ કોસ બીટા એક્સ ને C1 માઇનસ C2 બરાબર બી કહીએ તો અહીંયા આઈ છે પ્લસ આઈ બીટા આઈ બી સાઇન બીટા એક્સ આવી રીતે મળશે એટલે એનું એટલે ઇફ M1 is equal to alpha plus IB and M2 is equal to alpha minus I beta alpha plus I beta and M2 is equal to alpha minus I beta are complex root of auxiliary equation
એફ ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ 0 ધેન આપણે શું મળ્યું એના ઉપરથી આપણે છેલ્લે તો કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન is equal to y is equal to e raised to ax a cos beta x plus b ib sin beta x, where a and b are arbitrary constant. આપણે જે મળ્યું એ પાછું એક વખત રિપીટ કરી લઈએ કે શું કહેવા માંગ્યા આપણે કહેવાનું કીધું કે when two roots of auxiliary equation are complex number. આપણે આ ગોતવાનું છે, કોમ્પ્લેક્સ નંબર ગોતવાનો છે આપણે. રેડી? પહેલી વાત કીધી, let f of dy is equal to 0 be given equation. Suppose root of the auxiliary equation આનું auxiliary equation થાય f of d is equal to 0. Suppose roots are m1 is equal to alpha plus ib લીધા and m2 is equal to alpha minus ib લીધા. શું કામ તો કોમ્પ્લેક્સ નંબર છે. હું alpha plus ib and alpha minus ib બે કોમ્પ્લેક્સ નંબર છે. આપણે ગોતવાનું કીધું કોમ્પ્લેક્સ નંબર ગોતવાનું એટલે એના નંબર છે કોમ્પ્લેક્સ. લેટ અસ ફાઇન્ડ ધી કમ્પ્લીટ સોલ્યુશન ઓફ f of dy is equal to 0. આપણે કમ્પ્લીટ સોલ્યુશન જોઈ લીધું કે f of dy is equal to 0 આગળ સાબિત કરી લીધું હતું. હવે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ઇઝ ઇક્વલ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ આપણે સાબિત કર્યું હતું પહેલેલું રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ રૂટ માટે કે c1 e raised to m1x પ્લસ c2 e raised to m2x. એમાં આપણે m1 ને m2 ની કિંમત મૂકી, એમાં આપણે જે હતું એને મલ્ટીપ્લાય કરી દીધા. મલ્ટીપ્લાય કરીને આપણે એને જ્યાં એ હતો એની જગ્યાએ આપણે કોસ લીધા. શું કામ e raised to i છે ને e raised to માઇનસ i, શું કામ કોમ્પ્લેક્સ નંબર છે એટલે કોમ્પ્લેક્સ નંબર ઉપરથી આપણે લીધું. એને કોમ્પ્લેક્સ નંબર ઉપરથી લીધા પછી આપણે c પ્લસ સી હતું, c પ્લસ સી તો કે c પ્લસ એસ એક વખત ને c માઇનસ એસ એવી રીતે બે પાર્ટ પડે. એને આપણે મલ્ટીપ્લાય કરી દીધા. એમાં પછી આગળ આપણે c1 પ્લસ c2 બરાબર આપણે એ ધાર લીધો ને c1 માઇનસ c2 બરાબર આપણે c1 એન્ડ c2 છે. તો આપણે c1 પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ એ ધાર લીધા એન્ડ c1 માઇનસ c2 ઇઝ ઇક્વલ ટુ બી ધાર લીધા. તો આપણે શું મળ્યું, જ્યાં c1 પ્લસ c2 હતા ત્યાં આપણે એ મૂક્યો એન્ડ c1 માઇનસ c2 હતો ત્યાં બી મૂક્યો. આપણે જે સોલ્યુશન જોતું હતું કોમ્પ્લેક્સ રૂટનું એના પરથી આપણે મળી ગયું. હવે આપણે નેક્સ્ટમાં જોશું કોમ્પ્લેક્સ નંબર ગોત્યા આપણે. હવે આપણે જોશું પેર ઓફ ઇમેજિંગ રૂટની, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.